ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં પ્રશ્નોત્તરીના સમયમાં કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા પુનઃ એકવાર બોરતળાવની ડૂબની જમીન પર થયેલા દબાણોને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો હતો, જેમાં મહાનગરપાલિકા દ્વારા HFL બાઉન્ડ્રી લાઇન અને 15 મીટર કંટ્રોલ લાઇનમાં દબાણો થયેલા છે, તે દબાણો વર્ષોથી દૂર કરવામાં આવતા નથી, આવો આકરો પ્રશ્ન કરવામાં આવ્યો હતો। જો કે વોટર વર્ક્સના અધિકારીએ એવો જવાબ આપ્યો હતો કે ગત તારીખ 25 એપ્રિલ અને 13 જૂનના રોજ 10 જેટલી નોટિસો આપવામાં આવી છે। ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરે વળતો પ્રશ્ન કર્યો હતો કે અન્ય જગ્યાએ ધડાધડ દબાણો દૂર કરવામાં આવે છે, ત્યારે બોરતળાવ ડૂબની જમીન પરના દબાણો શા માટે આપણી જમીન છે તેની ઉપરના દબાણો શા માટે દૂર કરાતા નથી, તેવો આકરો પ્રશ્ન કર્યો હતો। જો કે સેટેલાઇટ ઇમેજના આધારે HFL બાઉન્ડ્રી લાઇન અને 15 મીટર કંટ્રોલ લાઇન નક્કી કરવામાં આવી છે, પરંતુ આ DL દ્વારા નક્કી થવી જોઈએ। ભાજપના કોર્પોરેટરોએ ડૂબની જમીન પરના દબાણો દૂર થવા જોઈએ તેમ કહ્યું હતું। આમ હવે કોંગ્રેસની સાથે ભાજપના કોર્પોરેટરો પણ ડૂબની જમીન પરના દબાણો દૂર કરવા માટે મેદાનમાં આવ્યા છે, ત્યારે હવે દબાણો ક્યારે દૂર થશે તે જોવું રહ્યું। સાધારણ સભામાં ધીમા અવાજે કોર્પોરેટરો અંદરોઅંદર કાનાફૂસી કરતા હતા કે વધુ સમય કાઢવા માટે DLને લાવવામાં આવેલ છે। અધ્યક્ષસ્થાને પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે દરખાસ્ત આવી હતી, જ્યારે અન્ય 17 જેટલી દરખાસ્તોને ચર્ચાના અંતે મંજૂર કરવામાં આવી હતી। 9 મીટરની અંદર કેટલા બાંધકામો થયેલા છે, અધિકારી શ્રીને જાણ છે કે દબાણ છે, છતાં પણ એમાંથી ગેરકાયદેસર દબાણ હટાવતા નથી, કયા કારણોસર? બધાએ એના જવાબ પુરાવા ખાતરી કર્યા પછી અમે ચોક્કસ કાર્યવાહી કરીશું, બટ વિથ ડ્યુ જસ્ટિફિકેશન કે ડ્યુ ક્લેરિફિકેશન। સાહેબ, આપે એમ કીધું કે એ માલિકીની જગ્યામાં છે, કઈ માલિકીની જગ્યામાં છે? જો આ જે સ્વામિનારાયણ ગુરુકુળ છે એ માલિકીની જગ્યામાં છે, એ લોકો જે અત્યારે વંડી કરી તો તમને ન્યા બાઉન્ડ્રી તમે અંદર ખોટા નાખ્યા, એ કઈ રીતે ખોટા ક્યારે નાખ્યા એ તો જો તળાવની બાઉન્ડ્રી હોવી એ એક ખોટાથી નક્કી થતી બાબત છે, એવો જવાબ મારી પાસે છે। તો માન્ય અધ્યક્ષશ્રી, એ બાંધકામ પણ આપ અહીં આ 4 દીવાલની અંદર કહેલું છે કે ભાઈ ગેરકાયદેસર છે, આવશે વડીલોએ પ્રશ્ન પૂછેલા એના જવાબમાં છે માન્ય અધ્યક્ષશ્રી। તો આ એક ને એક વાત અમે દર વખતે કરીએ અને પછી કે જયદીપભાઈ પાસે બીજો મુદ્દો નથી, તો સાહેબ હું અપેક્ષા આશા રાખું ચેરમેન સાહેબ અત્યારે ખૂબ સારી કામગીરી કરી છે। એની કરતા વધારે ખબર આપણા અધિકારીને છે। પેલા સિટી એન્જિનિયર શ્રીને અને કમિશનર શ્રીને પણ માન્ય અધ્યક્ષશ્રી આ ખબર હતી કે બોરતળાવની અંદર દબાણ છે, તો જે જગ્યા હતું જે ભાવનગરના વિકાસ માટે જ્યાં જ્યાં આપણે ડિમોલેશન કરીએ છીએ અને ત્યાં નદી નાળા બનાવવાની વાત આવે, તો અહીં ખાલી માત્ર નોટિસ જ આપવાની, એ પણ આ કમિશનર સાહેબ નવા આવ્યા સાહેબ, આપને અભિનંદન કહેવાય કે આવતા આવે આ વિડિયો ઝડપ્યો આપે, સ્થળ ઉપર ગયા, નિરીક્ષણ કર્યું, તો જે અત્યાર સુધી આ 10 વર્ષથી હું દરેક વખતે આ પ્રશ્ન 6 મહિને 8 મહિને પૂછું, તો અધિકારીએ એની ફરજ અદા કરી અને પગલા લઈ અને હટાવવાની કામગીરી ક્યારે કરશો? માત્ર કાગળ ઉપર જ જો આપણે કરવાનું હોય અને જેથી કરીને શાસક કે વિપક્ષ અહીંયા બેઠેલો કોઈ પણ સભ્ય છે એ ક્યારેય એને સાવરવા માંગતો નથી। પ્રથમ તો સ્પષ્ટ આ છે, કારણ કે અવારનવાર ત્યાંથી પૂર્વ વિપક્ષ નેતા કલમમાં બાદ આપવામાં આવ્યું છે કે રેલવે પ્રીમાઇસીસને આ રીતે નિયમના પ્રીમાઇસીસમાં જાહેરાત કરતું હોય તો એને લાયસન્સ આપવાનું અભિનંદન આપીશ, મને ગમશે તમારા હસ્તકને કામગીરી થાય, મારે બીજી ફેરી આ તમામ દબાણો હટાવી દો, આ બોર્ડમાં પ્રશ્ન બોલવાનો વારો પૂરો થઈ જાય મારો। માન્ય અધ્યક્ષશ્રી, માનનીય અધ્યક્ષશ્રી,
આ દબાણો આપણે ખરેખર કોર્પોરેશન કબૂલતું હોય તો મારી અપેક્ષા છે ખરેખર હટાવવા જોઈએ. આ તમે કહેવા માંગતા હતા ને હું કહું જ છું અને હટાવવા જ જોઈએ. હું એમાં એગ્રી છું ને હટાવવા જ જોઈએ. અભિનંદન ભાઈ, અભિનંદન. આજની સામાન્ય સભામાં સૌથી પહેલા અમદાવાદ ખાતે જે વિમાની દુર્ઘટના બની તેમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી ખૂબ સરળ એવા વિજયભાઈ રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું હતું અને બીજા પણ 250ની આસપાસ લોકો દુઃખદ રીતે અવસાન પામ્યા હતા. તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને તેમના માનમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને સભાના અંતે તેમને શોક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 12 કાર્યો રહેણાંકી પ્લોટના લીઝ પટ્ટા રિન્યુઅલ કરવાના અંગે પસાર કરવામાં આવ્યા હતા. એક અમારા અધિકારી ચીફ ઓડિટરને કરાર આધારિત પરિવાર નિમણૂક આપવા અંગેનો પણ ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો. એક કાર્ય ટાઉન પ્લાનિંગ વિભાગની જુદી જુદી ફીના દરો રિવાઇઝ કરવાનો પણ ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો અને 2 કાર્યોમાં નામકરણ પણ કરીને એકનું નામ હતું શ્રી રંગ અવધૂત માર્ગ અને બીજા ઠરાવનું નામ હતું બિરસા મુંડા માર્ગ. આવા બધા જ ઠરાવ સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા હતા. પ્રશ્નોત્તરીમાં બોર તળાવ ગૌરીશંકર સરોવરની ડૂબની જમીનની ચર્ચા કરવામાં આવી. તેમાં વિરોધ પક્ષ ઉપરાંત સત્તાધારી પક્ષના પણ તમામ સભ્યો એક સાથે રહીને આનો નિકાલ કરવો જોઈએ તેવું સૌએ લાગણી વ્યક્ત કરી હતી.